સુરત શહેરમાં ચોક બજાર પોલીસે માનવતા મહેકાવી છે। 52 વર્ષના વૃદ્ધ એસબીઆઈ બેંકના એટીએમમાં 10,000 ભૂલી જતા પોલીસે તેમને શોધીને તેમને પોતાના પૈસા પરત કરી માનવતા મહેકાવી હતી। સુરત શહેરના ચોક બજાર પોલીસે માનવતા મહેકાવી અને જનતા રક્ષક પોલીસ કર્મીઓએ આખરે જનતાની વહારે આવી માનવતા મહેકાવી। સુરત શહેર ચોક બજારમાં પોલીસે 52 વર્ષના વૃદ્ધ એસબીઆઈ બેંકના એટીએમના 10,000 ભૂલી જતા વિવેક પ્રજાપતિ નામનો યુવક એ ચોક બજાર પોલીસને જાણ કરી અને પૈસા પરત કર્યા હતા। માનવતા મહેકાવીને ચોક બજાર પોલીસે તપાસ કરીને 52 વર્ષીય વૃદ્ધ કાકા જે પાનનો ગલ્લો ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા તેમને તેમના પૈસા પરત કરી માનવતા મહેકાવી હતી। અને એટીએમમાં પૈસા લેવા ગયો તો એટીએમમાં નીકળ્યા નહીં। પછી થોડી વાર પછી મેસેજ આવ્યો કે તમારા 10,000 રૂપિયા ઉપડી ગયા છે। એ પછી કલાક પછી સાહેબનો ફોન આવ્યો ચોક બજાર પોલીસ સ્ટેશનમાંથી કે તમારા પૈસા સહી સલામત છે, પોલીસ સ્ટેશનમાં તમે આવી અને લઈ જાજો। કવિનભાઈ પ્રજાપતિ છે। હું 2 દિવસ પહેલાં એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલો તો ત્યાં કોઈ વ્યક્તિના પૈસા બહાર આવેલા હતા। તો એ પૈસા લઈને મેં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મેં કોન્ટેક્ટ કર્યો અને એ પૈસા મેં ત્યાં જમા કરાવ્યા। તો ચોક બજાર પોલીસ સ્ટેશને એ જ પૈસા જે વ્યક્તિના છે એ વ્યક્તિને બોલાવી અને રૂબરૂ મારા હાથે પરત કરાવ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ।